હાય દોસ્તો, આ મારી લેઝર હેર રિમૂવલની મશીન છે. મારા ત્યાં મોસ્ટ કોમન પ્રોસિજર જે ક્લિનિકમાં થતી હોય એ છે લેઝર હેર રિમૂવલ, જે આપણે અણગમતા વાળ માટે કરાવતા હોઈએ છીએ. ભલે એ પછી ચીન ઉપર હોય, અપર લિપ્સ ઉપર હોય, કાન ઉપર હોય કે હાથ ઉપર હોય, અંડર આર્મ્સ ઉપર હોય. તો હવે આપણે જાણીએ એની માટે સૌથી 3 કોમન ક્વેશ્ચન્સ જે મને પેશન્ટ્સ પૂછે છે. તો એમાં સૌથી પહેલા છે કે લેઝર હેર રિમૂવલ કેટલું સેફ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી. તો સૌથી પહેલાં દોસ્તો કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી. એ સ્કિનની ઉપર જરાય ઇફેક્ટ નથી આપતું. એ સ્કિનની અંદર જે આપણા હેરના રૂટ્સ હોય એની ઉપર ડાયરેક્ટલી વર્ક કરે છે, એટલે સ્કિનની ઉપર કોઈ જ એનું નુકસાન કે સાઈડ ઇફેક્ટ થતી નથી. લેઝર હેર રિમૂવલ કર્યા પછી તમારે શું ધ્યાન રાખવું, શું પ્રોટેક્શન લેવું, એ બધું જ અમે તમને પ્રોસિજર દરમિયાન સમજાવતા હોઈએ છીએ. બીજું સૌથી કોમન ક્વેશ્ચન છે કે મેડમ કેટલી વાર કરાવવું પડે અને કેટલા અંતરે આવવું પડે અમારે લેઝર હેર રિમૂવલ માટે. તો તમારે લેઝર હેર રિમૂવલ માટે 2 સિટિંગ વચ્ચે મિનિમમ તમારે 4 થી 5 અઠવાડિયાનું ગેપ રાખવું પડતું હોય છે. અને એવરેજ અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ કે 8 થી 10 સિટિંગમાં તમને રિઝલ્ટ મળી જતા હોય છે. બટ પેશન્ટ ટુ પેશન્ટ બધાની સ્કિન ટાઈપ, બધાના હેર ટાઈપ્સ અલગ હોય છે, તો સિટિંગ્સ વેરી કરી શકે છે. અને ત્રીજું સૌથી કોમન ક્વેશ્ચન છે કે 2 સિટિંગ વચ્ચે જ્યારે અમારી હેર ગ્રોથ પાછી આવી જાય તો અમે એની રિમૂવ કરવા માટે શું કરી શકીએ છીએ. તો તમે એની માટે ફક્ત રેઝરથી અને ઉપરના સ્કિનની ઉપરના જે વાળ હોય એને રિમૂવ કરી શકો છો, પણ તમારે વેક્સિંગ, બ્લીચિંગ, થ્રેડિંગ, એપિલેટર જેવી વસ્તુઓ યુઝ નહીં કરવાની. અને લેઝર કરાવવા આવો એનાથી 1 અઠવાડિયા પહેલાં તમારે રેઝર પણ વાપરવું નહીં, જેથી તમે જ્યારે અમારી પાસે આવો તમને ખ્યાલ આવે કે તમારી હેર ગ્રોથ કેટલી છે, અમારે લેઝર મશીનમાં પેરામીટર્સ, પાવર કેટલું સેટ કરવું. આ સિવાય તમને બીજા કોઈ ડાઉટ હોય કે સવાલ હોય, અથવા તમને લેઝર હેર રિમૂવલ માટે કન્સલ્ટેશન કરાવવું હોય, તો તમે અમારા ક્લિનિક સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર ખાતે વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.